વડોદરા રેલવે ડિવિઝન દ્વારા સૈનિકો માટે કરાયેલ બેઠક વ્યવસ્થા વિવાદમાં છે। સ્ટેશન પર સૈનિકો માટે રેલવે વિભાગ દ્વારા બેઠક વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ એક જ બેન્ચ ફાળવવામાં આવી છે। એટલે સવાલ એ ઊભો થાય છે કે શું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ બેઠક વ્યવસ્થા કરી છે કે કેમ? કારણ કે જો સૈનિકો જૂથમાં મુસાફરી કરતા હોય, ભારતીય સેનાના જે જવાનો છે તે જૂથમાં મુસાફરી કરતા હોય તો એક બેન્ચ કઈ રીતે પૂરતી થઈ શકે? અને આ પ્રકારની જ્યારે વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। સવાલ સૌથી મોટો એ થાય છે કે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પછી ખરેખર સૈનિકોનું સન્માન એક બેન્ચ ફાળવીને કરવામાં આવી રહ્યું છે।